a family comedy બે કારણોથી આપણે એકબીજાની સામે આવી રીતે આમ ગુસ્સાથી જોવાનું બંધ કરવું જોઈએ. કારણ નંબર 1, આવી રીતે જોયા કર્યાથી કશું જ નહીં થાય. આપણે ઠોસ કંઈક કરવું પડશે હવે. અને બીજું કારણ એ કે આવી રીતે આમ આંખો પોળી કરીને જોવાથી છે ને મારી આંખો દુખવા માંડી છે. એટલે જ કહું છું કે રેગ્યુલર ગાજરનો જ્યુસ પીવો, એનાથી આંખો મજબૂત થશે. પણ સાંભળે કોણ? એટલે વિવાઈને સાંભળવાની તકલીફ છે. એક મિનિટ, તમે લોકો છે ને ટોપિક બદલી રહ્યા છો. ના ટોપિક તો એ હતો ને, ઓલા ગાજરના જ્યુસ વાળો અને આંખોનો. ના, હવે મૂળ ટોપિક આપણે કંઈ કરવું જોઈએ ને એ હતો. મને તો છે ને મારી હારી બંદૂકડી સિવાય બીજું કઈ હોતું જ નથી. અભ્યંકર જુઓ, હિંસાથી કોઈનો ફાયદો નહીં થાય. પણ મારે છે ને કોઈનો ફાયદો કરાવવો જ નથી. પણ પપ્પા, આપણને તો ફાયદો થવો જોઈએ કે નહીં? અરે પણ હું શું કહું છું કે આપણે સૌ આમ પોતપોતાનો ફાયદો જોશું ને તો બધાને ખોટ જશે. હા હો વેવાણ, ઈ તમારી વાત હાવ સાચી. આપણે એક કામ કરીએ, આપણે એકબીજાનો ફાયદો વિચારીએ. જેમ કે હું આ બે છોકરીઓનો ફાયદો વિચારું, આ બે છોકરીઓ તમારો ફાયદો વિચારે, તમે પાછો મારો ફાયદો વિચારો, હું આમનો ફાયદો વિચારું, આ વેવાઈનો ફાયદો વિચારે. પછી એમાં ફાયદામાં ફાયદો થાય અને આમ ફાયદામાં ફાયદો થાય, પણ આમ ફાયદામાં ફાયદો ન થાય. ઉભી રે, બહુ આમ ગોટાળો ને ગૂંચવાળો કરી મેલો છે. કોણ કોનું હું વિચારે ને હું ફાયદો, આ વિચાર કરવામાં મને એવા વિચાર આવે કે મારે તારો વિચાર સાંભળવાનો, ત્યાંના વિચારો પર હું વિચાર કરું, એમાં કયો વિચાર સાચો એ વિચારમાં આપણે વિચારી જઈએ. અરે આટલું બધું એક સાથે બોલશો તો ગૂંચવાડો ઉભો નહીં થાય તો બીજું શું થશે? પહેલા પૂરી વાત તો સાંભળી લો. પણ કોની વાત? મારી વાત સાંભળી લો. એક મિનિટ, લાગે છે પપ્પાએ કોઈ પ્લાન બનાવ્યો છે. આ તારા પપ્પાના પ્લાન પણ છે ને એના જેવા જ, સમજવામાં ખૂબ અઘરા, અને વળી પાછો ફાયદો થશે કે નહીં એની તો કોઈ ગેરંટી નહીં. વિદ્યા, વાહ! પ્લાન સાંભળ્યા પહેલા ટીકા શરૂ કરી નાખી. જો ભાઈઓ, આ પ્લાન સંભળાવવાનો છે ને મને કોઈ શોખ નથી. છે બીજા કોઈ પાસે કોઈ પણ પ્લાન છે? જો હોય તો સંભળાવો. અરે પપ્પાજી, તમે શું કામ નારાજ થાઓ છો? અરે નારાજ ન થાવ તો શું કરું? નાચો. એ આઈડિયા સારો છે વેવાઈ. અરે તમે લોકો પૂરી વાત તો સાંભળો. અહીંયા આપણા પૈસા ડૂબવાની અણી પર છે. અહીંયા કોઈ સિરિયસ છે જ નહીં આ વાત પર. આવી રીતે એકબીજાની સામે આંખો કાઢવાથી, ગુસ્સો કરવાથી કોઈ ફાયદો થવાનો છે? હવે પ્લાન સાંભળ્યો એટલે એક વાતનો ચોટલો શરૂ થઈ જાય. સંભળાવું છું, બધા ધ્યાનથી સમજી લો. હવે જો આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ એ વિશે પાર્થને જરાય ખબર ન પડવી જોઈએ. તો એ છે ને બધું પાણીમાં મેળવી નાખશે. એટલે જ આપણે આજે સિક્રેટ મીટિંગ છે ને એ અભ્યંકર હાઉસમાં રાખી છે. બરાબર. બોલો જલ્દી, અમિતને શું થયું છે? જો સાચું કહી દો, નહીતર છે ને હું તમારો લોટો પીસી નાખીશ. લોટો? કયો લોટો? હવે કોઈ પણ લોટો હોય તારે એનાથી શું લેવા દેવા? તારી જાન બચાવને અત્યારે. નીના, તારે જે લોટો પીસવો હોય એ પીસી નાખજે. લોટો પીસવાથી જો તને શાંતિ મળતી હોય ને તો એવું તું જરૂર કરજે. હા, તમારો લોટો પીસી નાખીશ. અચ્છા, અરે આને લોટો નહીં, આને ટોટો કહેવાય. પેલું હોય ને ટાટા એવું ટોટો, ટીઓ ટોટો. હા એ જ ટોટો પીસી નાખીશ. નીના તું છે ને આવી રીતે ધમકી નહીં આપ પ્લીઝ. 1 2 આ શું કરે છે? 3 4 નીના જો આમાં અમારો કોઈ વાંક નથી. 7 8 હા તો ચીટિંગ કરે છે. 4 પછી સીધા 7. નીના, નહીં નીના. 10 બસ કહું છું. આમાં એવું છે ને કે તારા પેલા અમિતને છે ને 10 લાખ રૂપિયાની લોટરી લાગી છે. લોટરી? અમિત
હા 10 લાખ રૂપિયાની 10 લાખ રૂપિયાની લોટરી લાગી છે ને તો એને છે ને ખુશીનો આઘાત લાગ્યો અને એના લીધે છે ને એ બેભાન થઈ ગયો. બીજી કોઈ વાત નથી. પણ આ ડોક્ટર પાર્થે તો મને કહ્યું નહીં. હા કારણ કે ડોક્ટર છે ને આ તો ડોક્ટર થી કશું છુપાવવાનું નહીં. આ પણ અહીંયા તો ડોક્ટરે મારાથી છુપાવ્યું છે. હા નીના, પણ તું તો ડોક્ટર નથી ને, એટલે તારાથી તો છુપાવી શકાય ને. આ બાઈ શું બકવાસ કરે છે? એટલે હવે જો ડોક્ટર થી કશું છુપાવવું નહીં એવો નિયમ છે, બરાબર? પણ ડોક્ટરે કશું છુપાવવું નહીં એવો તો કોઈ નિયમ નથી ને. એ ડોક્ટરની વાત તો છે ને ડોક્ટર સાથે. તમે લોકો મને સાચું કહો, તમે લોકો મારાથી બીજું કાંઈ નથી છુપાવતા ને? કહી દો. નથી નહીં હવે. શું કાંઈ શું જવા દો? કાંઈ જવા નથી દેવાનું. જલ્દી બોલો, સાચું શું છે? વાત એકચ્યુઅલી એવું છે ને કે એ લોટરીના ઇનામમાં અમારો હક છે. હા? કેમ કે અમિતને એ લોટરી લેવા માટે અમે પૈસા આપેલા. ઓ એમ વાત છે. હા, ભૂલી જાઓ. તમારા આમાં કોઈ હક નથી. ભૂલી જાઓ. તમને 1 રૂપિયો નથી આપવાની. અને મને એક વાત કહો, આ અમિત અને ડોક્ટર પાર્થ ક્યાં છે? હા, એ બંને બહાર વરાંડામાં છે. વિદ્યા ગબ્બર હેલનને આજે બરાબર નચાવશે. હેલન? આ નીના જો ગબ્બર હોય તો હેલન કોણ છે? આપણી પાર્થ એટલે કે આપણો પાર્થ આજે તો બરાબર નચાવશે. મહેબૂબા હવે શું થયું? આમ મોં લટકાવીને કેમ બેઠા છો? મમ્મી પપ્પા કંઈક બોલો નહીં તો હું ખોટો ફસાઈ જઈશ. તું ફસાઈ જઈશ? આપણે સૌ ફસાઈ ગયા છીએ ભાઈ. આપની શું? હા, જેમ તું ફસાયો છે ને એમ અમારા રૂપિયા પણ તો ફસાયા છે કે નહીં? પપ્પા તમને પૈસા સિવાય બીજું કંઈ નથી વિચારી શકતા? ના, કારણ કે એ પૈસા અમારો હક છે અને અમે અમારા હક માટે લડી ન શકીએ. તો શું? અરે હું તો આ સમસ્યાનો ઉપાય વિચારીને કંટાળી ગઈ છું. એક જ રસ્તો છે. જેમ ખૂનનો બદલો ખૂન હોય, પણ ખૂનનો બદલો ખૂન ના હોય. વચ્ચે નહીં બોલ. જેમ ખૂનનો બદલો ખૂન હોય એવી જ રીતે શોકનો બદલો શોક. એટલે કે અમિતને ખુશીની ખબર સાંભળીને આઘાત લાગ્યો છે, બરાબર? બરાબર. તો હવે સમજો કે ખુશીની ખબર સાંભળીને અમિત આઘાતમાં જતો રહ્યો છે, તો કદાચ દુઃખની કોઈ ખબર આપણે એને સંભળાવીએ તો એ આઘાતમાંથી બહાર પણ આવી શકે છે. આઈડિયા ખોટો નથી પપ્પા. વેફર ખવડાવો. હા, તો હવે આજમાવી જોઈએ. મને પણ ખવડાવો. અરે ખા. ભાઈ મને તો છે ને આ એક જ રામબાણ ઉપાય લાગે છે જેનાથી છે ને આપણે આપણા પૈસા બચાવી શકીએ. વિદ્યા ખરેખર હા, અમિત છે ને આપણા પૈસા જબરા ફસાવી નાખ્યા છે યાર. તો શું? કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું આપણે, પૂરા 1000 રૂપિયા. 1000 રૂપિયા ની વેલ્યુ તને ખબર છે? વિદ્યા 1000 રૂપિયામાં તો છે ને હવે 8 કિલો વેપાર આવી જાય. બોલ. ઓહો, આ લોકોને માત્ર પૈસાની જ પડી છે. ભાઈ અમિત, આમ આઘાતમાંથી તું પાછો આવી જા, નહીં તો હું બરબાદ થઈ જઈશ, હું ઉજ્જડ થઈ જઈશ, હું વીરાન થઈ જઈશ, મારી નીલામી થઈ જશે, હું રસ્તા ઉપર આવી જઈશ, હું રસ્તાની ગટર થઈ જઈશ, ગટરનો કાળો કિચડ થઈ જઈશ, અરે ગટરનો કાળો કિચડ થઈ જઈશ. બસ આટલું બધું કરગરવાની કોઈ જરૂર નથી આની સામે. એ ભાઈ એ સાંભળ, તું છે ને ફટાફટ હોશમાં આવી જા અને અમારો હિસાબ કરી નાખ બસ. પછી તને છે ને તારા જ પૈસામાંથી રખડાવી દેશું, ત્યારે અમને નહીં કહેતો. હા, અરે મમ્મી પપ્પા તમે શું બોલી રહ્યા છો? વચ્ચે બડબડ નહીં કરતો. અરે પણ 1 મિનિટ પાર્થ, 1 મિનિટ. તને કહ્યું ને તું શાંતિ રાખ, એકદમ ચૂપ. આ સાંભળ, કાલે વિસનગરની એક ટેકરી પાસે એક ભયંકર બનાવ બન્યો. એક માસૂમ બકરીનું માસૂમ બચ્ચું કૂણું ઘાસ ચરી રહ્યું હતું. ત્યાં ઉપર અવકાશમાંથી એક વિચિત્ર યાન ઉતરી આવ્યું, જેમાંથી હાથીની સાઈઝનું સસલું બહાર આવ્યું, જેના 12 હાથ
3 મોઢા અને 7.5 પગ હતા. આ વિચિત્ર પ્રાણીએ માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલો, બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલ અમિત, કંઈક તો બોલ.